કોંગ્રેસના વધુ એક નેતા રોહન ગુપ્તાએ પોતાનું ચોંકાવનારું નિવેદન આપીને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતા રોહન ગુપ્તાએ જણાવ્યું છે કે અંગત કટોકટી વચ્ચે મેં છેલ્લા 3 દિવસ મારા પિતા સાથે વિતાવ્યા હતા, જ્યારે તેઓ ગંભીર આરોગ્યની સ્થિતિ સામે લડી રહ્યા હતા કે જેણે મને તેમના પરિપ્રેક્ષ્યને સમજાવવામાં ખરેખર મદદ કરી છે। તેમણે છેલ્લા 40 વર્ષથી વિશ્વાસઘાત અને તોડફોડની ઘટનાઓ વર્ણવી હતી અને કેવી રીતે નેતાઓ તેમના ખરાબ કૃત્યો હોવા છતાં છટકી ગયા હતા તે પણ મને કહ્યું હતું। તે ઘટનાઓના ઘા હજુ રૂઝાયા નથી જે હું તેમના આંસુમાં જોઈ શકતો હતો। તે નથી ઈચ્છતા કે હું એ જ કિંમત ચૂકવું કેમ કે છેલ્લા 2 વર્ષમાં હું જે માનસિક આઘાતમાંથી પસાર થયો છું તે સમગ્ર પરિવારે જોયું છે, જે સંચાર વિભાગ સાથે જોડાયેલા વરિષ્ઠ નેતાને કારણે થયું હતું। મારા પિતા મારી સાથે જે થઈ રહ્યું છે તે જ કલ્પના કરી શકે છે જે હું કરી શકતો નથી। તેમણે તે જ સહન કર્યું અને તેમની તબિયત બગડી અને બાયપાસ સર્જરી કરાવવી પડી જે તે ક્યારેય ઈચ્છતા ન હતા। અમે બંને લડવૈયા છીએ અને છેલ્લા 40 વર્ષથી અમારા સંબંધિત ભૂમિકામાં પાર્ટી માટે વિવિધ લડાઈઓ સફળતાપૂર્વક લડ્યા છીએ। હું કંઈ પણથી ડરતો નથી, પરંતુ જ્યારે મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાય છે ત્યારે મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે। મારી નમ્રતાને મારી નબળાઈ ન ગણવી જોઈએ। મેં મારા પાઠ સખત રીતે શીખ્યા છે। મેં મારી ઉમેદવારી પાછી ખેંચવાનો મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લીધો છે। કોમ્યુનિકેશન વિભાગ સાથે જોડાયેલા નેતા દ્વારા સતત અપમાન અને ચારિત્ર્ય હત્યાને કારણે છેલ્લા 15 વર્ષથી પાર્ટીની સેવા કર્યા બાદ હવે હું પાર્ટી છોડવાનો બીજો સૌથી મુશ્કેલ નિર્ણય લઈ રહ્યો છું। જે વ્યક્તિએ છેલ્લા 2 વર્ષથી મારું અપમાન કર્યું છે, જે વ્યક્તિએ છેલ્લા 3 દિવસમાં આ કામ કરતા હટ્યો નથી, મને ખાતરી છે કે તે ભવિષ્યમાં આવું કરવાથી દૂર નહીં રહે અને તે કોઈ રોકી શકશે પણ નહીં। પરંતુ હવે હું મારા આત્મસન્માન પર વધુ હુમલો કરવા તૈયાર નથી। તૂટેલા હૃદય સાથે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે। મારા આત્મસન્માનને બચાવવા માટે ખૂબ જ મુશ્કેલ પરંતુ જરૂરી છે। હવે મારી નૈતિકતા મને પાર્ટીમાં ચાલુ રહેવા દેતી નથી। આ જ નેતાઓ પોતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને પણ નુકસાન પહોંચાડે છે। તેમની આત્યંતિક ડાબેરી માનસિકતાને લીધે તેમણે સનાતન ધર્મના અપમાન પર પક્ષનું મૌન સુનિશ્ચિત કર્યું, જેણે મને વ્યક્તિગત રીતે નુકસાન પહોંચાડ્યું અને મને રાષ્ટ્રીય ટીવી પર સનાતન ધર્મના વિરોધના અપમાનથી બળપૂર્વક અટકાવવામાં આવ્યો। આનાથી પાર્ટીની છબી અને પાર્ટીના નેતાઓના મનોબળને ગંભીર નુકસાન થયું છે। નેતાગીરીને આ પ્રકારના નેતાઓની આવી પ્રવૃત્તિઓને અવગણવી જોઈએ નહીં, જે પ્રામાણિક કાર્યકરો અને નેતાઓના આત્મસન્માન પર અપમાનની છાપ પાડે છે અને તેમને પક્ષ છોડવા માટે મજબૂર કરે છે। કેટલાકને અહીં ષડયંત્ર દેખાઈ શકે છે, પરંતુ મારા નજીકના લોકો મારો દ્રષ્ટિકોણ સમજી શકે છે। તો આ રીતનું નિવેદન આપતા તેમણે કોંગ્રેસમાંથી પોતાનો છેડો ફાડ્યો છે। ત્યારે હવે અનેક પ્રશ્નો સળગી રહ્યા છે કે શું રોહન ગુપ્તા પણ કેસરિયા કરશે? શું રોહન ગુપ્તા પણ ભાજપમાં જોડાશે? આ અંગે મનીષ દોશીએ પણ પોતાનું એક નિવેદન આપ્યું છે। ચાલો નજર કરીએ મનીષ દોશીના આ નિવેદન પર। कांग्रेस के राष्ट्रीय नेतृत्व के प्रवक्ता के रूप में काम कर रहे रोहन गुप्ता जी जिस तरीके से अपनी इस्तीफा स्क्रिप्टेड के मुताबिक अपने को भाजपा में जाना है, अपना धंधा रोजगार चलाना है, इसी तरह स्क्रिप्टेड के रूप में इसने अपना इस्तीफा पत्र दाखिल किया है। वो वायरल हो रहा है। सवाल ये है, रोहन गुप्ता जी, आपको पार्टी ने पद दिया, प्रतिष्ठा दिया, आपको बहुत बड़े पैमाने पे पैसा भी मिला है, ऐसी सब बहुत बड़ी शिकायतें बहुत लोगों के सामने आई है। आपने पक्ष में रह के बहुत सी ऐसी आपके सामने शिकायत ये भी थी कि आप भाजपा के साथ साझेदारी भागीदारी कैसे चल रही है, फिर भी पार्टी ने आपको इतना बड़ा विश्वास किया। आपने पार्टी के साथ तो विश्वासघात किया, पर पार्टी ने जब आपको पद दिया, प्रतिष्ठा दिया और साथ साथ में हजारों कार्यकर्ताओं को छोड़ के आपको एक पसंद किया उम्मीदवार के रूप में, तब आपकी बात सामने आ गई कि आपने अपने पिता की नादुरुस्त तबीयत की वजह से अपनी उम्मीदवारी पत्र वापस लिया। हकीकत में ये बात स्पष्ट है कि आपकी कहीं न कहीं ऐसी साझेदारी भागीदारी है जिसकी वजह से आपने अपनी उम्मीदवारी पत्र वापस किया। आपको जो स्क्रिप्ट दिया गया था इसके मुताबिक है, कल आप भाजपा में भी जा सकते जहां आपकी भागीदारी चलती थी। ऐसी बहुत सी शिकायत लोगों के सामने भी आई है। तो कुल मिला के देखा जाए तो कांग्रेस पक्ष तो पहले से जानते थे आपका पुराना जो व्यवहार था पार्टी में रह के भी पार्टी को नुकसान करने का, वो सभी व्यवहार को मद्देनजर रख के पार्टी के पास बहुत से आपके सामने शिकायत थी, तो पार्टी ने अपने मूल जो पद से इससे बहुत बार दूर रखा है। और इसी तरह से
आप जो आज बोल रहे हैं वही भाषा है जो आप कल भाजपा में शामिल होने के लिए, जो आप अपना नया घर में सेट होने के लिए, आपको आका को खुश करने के लिए जो भाषा का प्रयोग कर रहे हैं वही भाषा है। इसमें कोई नई बात नहीं है। आपने पार्टी के साथ विश्वास किया, पार्टी ने आप पे रखा हुआ विश्वास को आपने तोड़ा है और आपने आपकी साझेदारी भागीदारी को आगे करके पार्टी को नुकसान किया है। मैं मानता हूं कि रोहन गुप्ता कांग्रेस पार्टी के लिए जिम्मेदारी की जगह पे लायबिलिटी थी, और लायबिलिटी की वजह से वो आज मुक्त हुए। मैं मानता हूं ये कांग्रेस के लिए अच्छी बात है। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।